જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો આજે ધૂળેટી છે એટલે બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. એ કલર નહીં રહેવા આ ઢોરાય હે અમારે મારવા દેવાનો હતો એમાં અલે લે આમ લઈ લે હાથમાં આમ આમ લઈ સપટી ભર લે સપટી ભર લે આમાંથી જવા દો આમ બે હમ જઈને ફરી ઉડાડો જાઓ ગાલમાં સોપડવાનો ખાલી એકા બીજાને દે લે ભાઈ ને સોપડવાનો હે ભાઈ ભાઈ ને હેઠો ઉતારો જા બસ હવે આને ભાઈ સોપડી દો खोपड़ी दे आखो आखो सोपड़ी दे भाई उई भोजी ले भाई शांति थी उई भो ये पी गोली नय ये पी गोली ये पी गोली जीरी कर दिया हैप्पी दिवाली दिवाली नो हैप्पी दिवाली नो ये कोई दो ना ए कोसो जो तो ये पिघली हे भगवान तेरी लीला अपरंपार है याद રાખજો હો કેવો લાગે દીકરામાં દીકાના લુગડા બગાડ્યા એવું નથી કરવાનું કઈ હવે ન હોય તમારે કઈ આ કઈ રાખજો ઓય માય હાડી હેપી ગલી बस હવે હાલો બસ હવે જતા ये બાપા સારું હવે હું તમને કરી દઉં હેપી ઓલી ઊભી રહેજો એ માથામાં ના હોય બસ બધાય આવી ગયા આમાં જોવો તા હા બસ માં મારી માં બસ હવે બસ બસ મોઢામાં કરી જાય છે બસ આજે અમારા રાણા સાહેબ ની હેપી હોલી થઈ ગઈ જોતા એને દેતી અમને દેત કેવા ગયો કટકો પડી ગઈ આઈ ગયો ટ્રોપલ નો દો આઈ જા ઓલી જવાનું હોય ને એટલે એમ કે જાય આમ જાડો તો જવું હોય ને અને અનુબેન વહી ગયા હવે કાઈ અને આવ્યા બધા
ખાવા બેઠા છે ઓટલીમાં. એટલે કે આ જોશના બેનનો બધે છે એટલે કે પિચકારી લીધી કરે લીધો અને પિચકારીથી કરેલું ઉડાડ્યું અને હવે લેવા આવશે કરે લેવો તો બધા હવે કલર ઉડાડવા આવશે એટલે કે બે ગયા ઓલા ખાવા એટલે કે આ તો બધા જમા થઈ ગયા છે અને હવે જવું હવે જેટલા બેન બધે હારી પહેરી લીધી નવી બેનને જવો અને કે આવી ગયા છીએ અમે દ્વારકાથી દ્વારકાથી અને બસ હવે જમો જ આવી ગયા ઘર એટલે કે મારે હવે જોવો બધા રમે છે અને આજ તો જ્યોત્સનાબેનનો બર્થડે છે એટલે કે ગીત આપી દેજો તમે બધા અને તમે બધા આવજો ગીતમાં એટલે કે અમારો આ દિવ્યાનો બર્થડે હતો ગાઈસ એટલે કે દીવુબેન રમે છે દીવુ શું કર ઈ ખાવે છે ને ઓલા બધા જમવા બેઠા હોય એટલે કે આ જ્યોત્સનાબેનનો બર્થડે એટલે કે તમે બધા આવજો બર્થડેમાં ગીત લેવા હું બાય બાય. તો ફરીથી આઈસ્ક્રીમની પાર્ટી. લાઈ હું ખવડાવું મારા દીકરાને લઈ જો અસલ હું દઉં જો માખી હેરાન કરે છે. આ વાઈટ કોલે તો જા ઈ નહીં મારો હે આ હાલો જો કાલે ટાઈમ નહોતો ને એટલે ખેતરમાં આટો મારવા નહોતી ગઈ. આજે હવે આટો મારી લઈએ અને બતાવું જો બધાના ખેતરો ખાલી થઈ ગયા. હાવ પૂરું મોસમ નીકળી ગઈ ને પાછા વાવેતર ખેડ હજી કાંઈ કરી નથી અને અમારે ત્યાં અમારા બાપુની નીતા વાવી દીધું છે. આજે ત્યાં ભસ એટલે કે ભસ દૂધી જેવા જ હોય કદાચ કોઈ જોયા હોય કે નહીં પાકી ગયા છે બિયારણ કરવા માટે મોટા કર્યા છે. અને જો આમાં હે ને જાહેર વાવી દીધી છે. ઘઉં હતા ઘઉંમાં પછી એવું હતું ઘરના હે ને એ બધા તો કાંઈ પોચી વગે એમ હતા નહીં એટલે પછી હાઇવેસ્ટરમાં કાઢાવ્યા અને જો આમ દેખાય છે જાહેર છે ને એકદમ પાકી ગઈ છે. હવે તો પડવા માંડી છે અને પાછા ડુંડા પણ સારા થઈ ગયા છે. એટલે હવે કારણ એનું એ છે કે મજૂર મળતા નથી ઘરના કોઈ ફ્રી રહેતા નથી એટલે ટાઈમ છે નહીં બિલકુલ એટલે થોડું ઉપાધિવાળું થઈ ગયું છે. મજૂર જો મળી જાય ને તો આ દાણા છે એ કાંઈ બગડે નહીં. આ બાજુ લસણ પાકી ગયું છે પડી ગયું છે એ તે અને માથે રૂલ ફેરવી દીધું છે અને રૂલ ફેરવીને તો હે ને દાંડર બધું ભાંગી જાય અને કાઢવું હેલવું અંદર ગાંઠિયો છે એકદમ સરસ પાક આવી જાય. આજે સવારના કાઢતા હતા આટલું કાઢ્યું બાપુને માવે કાઢતા હતા હું કાંઈ ફ્રી નહોતી મને કહેતા હતા કાઢવા હાલો પણ મેં કીધું હવે કપડાં જે હતા ઝાઝા ધોવા ના પડ્યું હતો તે બધા નાવા ધોવાના પાછા રાતે પાલો હારતા હતા બધાએ રાત આખી એટલે અટાણ બધા હોઈ ગયા છે. જો આવી રીતની કોહ લઈ ડિસ્મિસ કોહ ને ખીલા ને એવું બધું ત્રિકમું લઈ લઈને કાઢા કરે જો તે હજી તો અડધું નથી નીકળ્યું હજી તો બહુ જાજુ બાકી છે. નિરાતે કાઢ્યા કરશે. થોડીક ડુંગળી કાઢી નાખી છે. આ મેથી હૂકવી દીધી છે વાઢીને તો હવે મેથીને પછી ઝોકાવશે અને દાણા બધા સાફ સફાઈ કરીને મૂકી દે. વાવેતરમાં હાલે ભેહું ખવડાવવામાં જોઈએ કોઈ શાક સંભારામાં તે વઘાર કરવામાં નાખતા હોય. ડુંગળીનો હજી આ ક્યારો છે પણ આ ડુંગળીને તો હજી ઝાર આવશે એટલે ઊભી છે. અને જો ઉથરેટીનો ઢગલો હતો બહુ મોટો એ વેચી નાખ્યો છે આપણે લાખ ઉપરનો ઉથરેટી હતી થઈ છે
ચાણિયું ખાતર એટલે કે પ્યોર ઓરિજિનલ, જરા પણ કચરો નહીં, એવું સરસ મજાનું ખાતર હતું. લાખેકમાં આપી દીધું ને આ બીજું ભેગું કરે છે. હવે આટલું રાખવાનું છે, એનું કારણ છે કે હવે આપણે આ મોસમ નીકળશે ને ઉનાળે એટલે સીધું છે ને એ દેવાની છે, ખાતરમાં ભરવાનું થશે. અને અમારા આંબામાં કેરી બતાવું તમને, મસ્ત કેરી. વાવ, આ કેરી એટલી મીઠી થાય ને કે તમે વાત જ ન પૂછો. જો દેખાય, આવી રીતના અવડાક અવડાક આંબા છે તો કોક કોક કેરી આવવા માંડી છે. હવે આમ આપણે થઈ તડકો બહુ જ અને ટાઈમ નથી. આજ ફેરે 2 દિવસનો ટાઈમ લઈને આવ્યા હતા એટલે કાંઈ મદદ પણ નહીં કરવા લાગી. ઘરનું કામમાં પણ થોડીક વાર મદદ કરી, છોકરા રાખવામાં જ રહી. 3 છોકરા પાછા વાયડા બહુ થઈ ગયા છે એટલે કાંઈ ફ્રી રહી નહીં. બાયું રાંધવામાં રહીએ તો અમારા જેવા છોકરા સાચવતા હોય, માની ગેહુંનું કરતા હોય એટલે એમ થાય કંઈ ખેતરમાં કરવા આવવું, ન કરતો વળી ખેતરમાં ઘડી સાપડી કરાવીએ ને તો થઈ જાય. અને બધી ભેહુંને જો બાંધી દીધી છે સાંયા સરસ મજાની. હમણાં કાંઈક એક ભેહ દઈ દીધી છે ને 2 લીધી છે એવું છે. જો અમારો ડગો છે, ડગો. લે 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 આમાં તો જો આ ભેંસના શિંગડા સ્પ્રિંગવાળા છે અને તમે હલાવો ને એટલે હલે. અને નીચે પણ એના શિંગડાની આટી વળગી ભેંસનું મોટું હલાવે ને એમ ભેગા શિંગડા પણ સ્પ્રિંગની જેમ હલા કરે. જો પણ નવું છે ને નમૂના છે ભાઈ, એક પછી એક જોરદાર જ છે ભેહું, કાંઈ ન ઘટે. બહુ મસ્ત ભેહું છે. એ મારમાં એકાદી તો એવી છે ને, હું આવું ને એટલે બહુ મારવા આવે મને. અને આ અમારી તોરલ, તોરલ તને બહુ તડકો લાગ્યો છે, આફા માંડી છે. જો તો બીજું અહીંયા બાંધ્યું, કાંઈ કોલામાં બાંધ્યું. આ ફરજો ઓલી વખતે બનાવ્યો હતો, આ પાછો હમણાં 2 દી પહેલાં બનાવ્યો. અમારા ભરતભાઈ, ભાવેશ કાકા, બાપુ અને યભલભાઈ ચારેયની કારીગરાઈ છે. અને તમે જોઈ શકો છો કે આમાં કાંઈ ફેરફાર દેખાતો હોય તો તમે કહેજો. અને આ ગામમાંથી જૂના મકાન જેણે પાડ્યા હોય ને નીકળવું હોય ને કાટમાળ બધો, એ અહીંયા ભરી આવ્યા છે ફરજા હાટું વેચાતું લઈને. અને મોટો બધો ફરજો બનાવી નાખ્યો તમે જુઓ. અને આમાંય નરિયાવાળો હોય તો લૂ ઓછી લાગે અને પ્લસ ક્યારેક કંઈ ભેહુંને બાંધવી હોય ને તો એમાંય સારું ને. ચોમાસામાં પાલો છે ને ઢાંકવો પડતો તો એમાં છે ને પલરી જતો ઢાંકતાય, એટલે ફરજો કરી નાખ્યો. ને ફરતું જો આવી રીતનું મોટી ટાલપત્રી લઈ બાંધીને દિવાલ જેવું કરી નાખ્યું. અને એમાં 2 દીથી જો પાલો વેસાતો લીધો છે ને તો એ બધો ભરતા હતા ને કચરતા હતા ને એવું હાલતું હતું. હજી 2 જગ્યાએ ભરવાનો છે પણ હવે શનિ રવિ છોકરાઓને રજા આવી છે ને વળી તો એ ભાવનગરવાળા દાયરો આવે અને પછી ભરવા લાગશે તો એ વળી હારશે. આ થાકી જાય 2 દી હારી લે ને તો પછી કામ હોય એ લોકોને એટલે જવું પડે ને થાકી જાય. અને આ બદુડિયા જો કેટલા બધા હતા પતલા, એને ઉજેરે છે. અને આ માવડિયું ને ગાવડિયું બધું. રાધા, એ રાધા, રાધા, ગૌરી. અને આ મઘુ એટલે કે અમારી જોગમાયા, હુલામણું નામ એનું મઘુ છે અને હું અમારી જોગમાયા છે. અને આ નવી ભેંસ લીધી, અમારો જોન ઓલી બાજુ બેઠો હોય. સ્ટીલનું ટેબલ છે જો. લીલા ચણા ખાવા લો. જો અમારા રાણા સાહેબ હોઈ ગયા, સુંદડી વઢીને, બાપુ હોઈ ગયા, કાકા આમ હોઈ ગયા. હેબલભાઈને હુવાનો વારો નથી, એને જાગવાનું છે. અને એવું છે કે રાતે પાલો હારતા હતા ને એટલે બધાને ઉજાગરો છે એટલે બધા હોઈ ગયા. અરે અરે તો હેબલભાઈને ભરી મેલો એમ ના હાલે, પેલા ભરાવા દેવા. હવે એમાં એના હાથમાં સીએ હું બાપા ચોટાડવા દે ને. આમ હવે ત્રુપલ લગાવી ભડાભડી કરી દેવાની જરૂર હતી.
એ લે આમાં ટકલો ઉઠી ગયો ધ્યાન વાંચા પણ આ બાજુ જો એટલો નહીં ધીરી કર મોટો છોકરો કે ન કર ઉડાડીએ મોટું બંધ કરજો ને મોટા ઉડાડતા નહીં ભાઈ મોઢામ કરી દે હરે બંધ કરજો એટલે તો કહું છું પણ મોટું બંધ કરજો આમ ગજ્યું નથી હવે એલો મને ક્યાં લીધું તી મેં ક્યાં તને હવારનો સોપડો આમ મોટું બંધ કરજો તઈ હું બાયલો છે પણ એમાં મને રોગે રોગો મને લે આવે લે અરે સુગંધ આવે છે સુગંધ આવે બગાડ નાખી મેં કઈ આમ નતું કર્યું ये ताता ही હું થઈલું હું તો મોઢું ધોઈને આવી હતી મને કેમ લડ્યો જોતા એ મારી રે હું તો આજે હાથ પગ મોઢું ઉઠીને ધોઈને આવી આવું હું તા માથે ઓલી એ દબ દીધી હતી પછી આના વારો કાઢ્યો રમીલા બેન એ પણ વારો કાઢવો ને ડોઈલમાં કેવડા પલારેલા પડ્યા સીધો ઘા કરો આનો પટો અરે એ પણ માઈ કાંગો નીકળો કા હાલો આવી ગયો ટાટા બાય બાય એ હા